કલ્યાણપુરનું ટીલાટ તળાવ તૂટવાની સ્થિતિ પર છે। તળાવની પાળમાં ગાબડું પડતા પાણી વહેતા થયા હોવાની વિગતો મળી રહી છે। અવિરત વરસાદને પગલે ટીલાટ તળાવ છલકાયું છે। વધુ વરસાદ થાય તો તળાવ તૂટવાની સંભાવના છે। તંત્ર તાત્કાલિક પાળની કામગીરી કરે તેવી લોક માંગ છે, કારણ કે જો આ તળાવ તૂટે છે તો આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળશે। તો આ તરફ જામરાવલ ગામમાં સૌથી કફોડી સ્થિતિ થઈ ગઈ છે। પૂરના પાણીએ ઠેર ઠેર વિનાશ વેર્યો છે। પૂરના પાણી ફરી વળતા મકાન અને દુકાનોને નુકસાન થયું છે। અનેક મકાનોમાં ઘરવખરીને ભારે નુકસાન થયું છે। તો આપને જણાવી દઈએ કે જામરાવલ કે જ્યાં સૌથી વધુ વરસાદ પડ્યો અને પૂરની સ્થિતિ સર્જાઈ ગઈ, તે બાદ પૂરના પાણી ફરી વળતા મકાન અને દુકાનોમાં નુકસાન થયું છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મકાનો છે તેમની ઘરવખરીને ભારે નુકસાન થયું છે। તો આ તરફ દ્વારકાના કલ્યાણપુરના જામરાવલમાં સેનાએ મોરચો સંભાળ્યો। આર્મીની ટીમ દ્વારા નીચાણવાળા વિસ્તારોમાં બચાવની કામગીરી કરવામાં આવી। જામરાવલમાં વર્તો 2 ડેમના પાણી ફરી વળ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે અને તે બાદ સેના તમામ લોકોની બહારે આવી હતી। જરૂરી સામાન સેના દ્વારા લોકોને આપવામાં આવ્યો હતો।